તો રામ રામ મિત્રો, મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે કલ્ચર બનાવેલું હતું, કેપ્સ્યુલ કલ્ચર, એ તૈયાર થઈ ગયું છે. એટલે આજે એનો બીજો ભાગ, મતલબ જીવાણુ કલ્ચર જેને કહેવામાં આવે છે, એ બનાવવું છે. એના માટે 2 કિલો ગોળ, 2 કિલો ગોળ અને 200 લીટરના બેરલમાં 2 લીટર જેવું કલ્ચર નાખવાનું છે. ને હવે એની પ્રોસેસ ચાલુ કરીએ. આપણે આ જીવાણુ જળ બનાવવા માટે 2 કિલો ગોળ 200 લીટરના બેરલમાં નાખ્યો અને હવે આ 2 લીટર છાશ, જે ગાયની, આપણે દેશી ગાયની છાશ, આ 2 લીટર છાશ દેશી ગાયની એક બેરલમાં નાખવાની છે આપણે જીવાણુ જળ બનાવવા માટે. એ આપણે કલ્ચર બનાવેલું હતું, 2 લીટર કલ્ચર પણ આમાં નાખવાનું છે. આ 2 લીટર 200 લીટરમાં 2 કિલો ગોળ, 2 લીટર છાશ અને બેરલ ભરેલું છે 200 લીટરનું. એની અંદર આપણે આ છાશ પણ એડ કરી દીધી 2 લીટર, બરોબર. હા તો મિત્રો, આપણે આ જીવાણુ ગોળ, જે કેપ્સ્યુલ કલ્ચર જેને કહેવાય, એ તૈયાર થઈ ગયું છે. 7-8 દિવસ પહેલા બનાવ્યું હતું. એટલે હવે આમાંથી આ મધર કલ્ચર, આને મધર કલ્ચર કહેવાય, જે મધર કલ્ચર આપણે તૈયાર છે, અને એમાંથી જીવાણુ જળ બનાવવાનું છે. એ આ 2 લીટર લેવાનું થાય છે. આપણે આ 2 લીટર લેશું ને, એટલે એ કમ્પ્લીટ 200 લીટરનું બેરલ, 2 કિલો ગોળ, 2 લીટર મધર કલ્ચર અને 2 લીટર છાશ, 200 લીટર પાણી બેરલ, એ 200 લીટરનું બેરલ તૈયાર થઈ જશે. મધર કલ્ચર તો ઓલરેડી આપણી પાસે તૈયાર થઈ ગયું છે. એમાંથી 2 લીટર લઈને 200 લીટરનું બેરલ બનાવવાનું. મધર કલ્ચર બનાવવાનો વિડીયો આપણે કેપ્સ્યુલ કલ્ચર જ્યારે લાયા ને, એટલે નાખેલો જ છે, અગાઉ છે જ, એમાં જોઈ લેજો દર્શક મિત્રો. તો મિત્રો, આ છે આપણું 2 લીટર મધર કલ્ચર, જે 7 દિવસ પહેલા બનાવેલું પડ્યું હતું, બરોબર. એને પણ આપણે હા તો મિત્રો, આપણું આ મધર કલ્ચર તૈયાર થઈ ગયું છે. હવે આને દરરોજ 3 ટાઈમ આવી રીતે હલાવી નાખવાનું. આ સરસ રીતે 7 દિવસમાં પાણી સાથે આપવા જેવું થઈ જશે. આમાં 108 જાતના બેક્ટેરિયા છે. ત્યાં TCBT માંથી આપણે પાર્સલ મંગાવ્યું હતું, જેને કેપ્સ્યુલ કલ્ચર કહેવામાં આવે છે. અને ખેતી માટેના તમામ જરૂરી બેક્ટેરિયા આમાં ડેવલપ થઈ જાય. એટલે પછી આપણે એને પાણી સાથે દર પાણી આપણે 2 બેરલ આપી દેવાના છે. તો રામ રામ, જય ગૌ માતા.